કાલોલ ખાતે કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના સભ્ય જ્યોત્સનાબેન બિલદાર અને કાલોલ પોલીસની ટીમ વચ્ચે જાહેર માર્ગ પર ઉગ્ર બોલાચાલી અને માથાકૂટની ઘટના સામે આવી છે। પોલીસ અને પાલિકા સભ્ય વચ્ચે થયેલી આ ઉગ્ર નોકઝોકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। મળતી માહિતી મુજબ કાલોલ પોલીસે ટ્રાફિક નિયમન માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી। આ દરમિયાન કોઈ મુદ્દે વાત વણસી જતા પાલિકા સભ્ય અને પોલીસ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે અંતે ઉગ્ર બોલાચાલી સુધી પહોંચી ગયો હતો। વાયરલ થયેલા વિડીયોમાં બંને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા નજરે પડી રહ્યા છે। પરિસ્થિતિ બગડતી જોતા મહિલા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। પોલીસે પાલિકા સભ્ય જ્યોત્સનાબેન બિલદાર તેમજ તેમના કેટલાક પરિજનોને પરિસ્થિતિ શાંત પાડવા માટે ડિટેન કર્યા હતા। જાહેર માર્ગ પર થયેલી આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે। પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હોવાનું જણાવાયું છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે।